પાટણ જિલ્લાના સરસ્વતી તાલુકા હેઠળની જાડેશ્વર પાલડી પ્રાથમિક શાળા ખાતે 77માં પ્રજાસત્તાક પર્વની ભવ્ય અને હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી। ગ્રામ પંચાયત અને શાળા પરિવારના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં સમગ્ર ગામમાં દેશભક્તિનો માહોલ પણ જોવા મળ્યો હતો। કાર્યક્રમની શરૂઆતમાં દેશના ગૌરવ સમાન તિરંગાને ગામના સરપંચશ્રીના વરદ હસ્તે ફરકાવવામાં આવ્યો હતો અને ઉપસ્થિત સૌ નાગરિકો, શિક્ષકો અને વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે રાષ્ટ્રધ્વજને સલામી આપી રાષ્ટ્રગાનનું ગાન કર્યું હતું। શાળાની દીકરીઓએ આ અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરી પોતાની કલાના દર્શન પણ કરાવ્યા હતા। દેશભક્તિના ગીતો અને નૃત્યોની પ્રસ્તુતિએ ઉપસ્થિત મહેમાનો અને ગ્રામજનોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। દીકરીઓના ઉત્સાહ અને પ્રદર્શનને સૌએ તાળીઓના ગડગડાટથી વધાવી લીધા હતા। આ રાષ્ટ્રીય પર્વને સફળ બનાવવા માટે શાળાના આચાર્યશ્રી અને શિક્ષકગણે ભારે જહેમત ઉઠાવી હતી। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ગ્રામજનો, વાલીઓ અને અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા। મીઠાઈ વિતરણ અને દેશભક્તિના નારાઓ સાથે કાર્યક્રમનું ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં સમાપન થયું હતું। ગામ સ્તરે આવા કાર્યક્રમોથી બાળકોમાં રાષ્ટ્રપ્રેમ અને સાંસ્કૃતિક મૂલ્યોનું સિંચન થાય છે।